ભરૂચ પાલિકા દ્વારા વર્ષ 2021 થી 2022 દરમિયાન સુરતના ડીએચ પટેલને પાલિકા વિસ્તારમાંથી નીકળતા લીક્સી વેસ્ટ નિકાલ માટે ઇજારો આપ્યો હતો, જે ઇજારદાર ડીએચ પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામ ખાતે ખાતા નંબર 117ની સર્વે નંબર 45ની ક્ષેત્રફળ 06829 વળી જમીન સરકારની મંજૂરી લીધા વગર ભાડે રાખી દીધી હતી અને તેના પર ભાડા કરાર માટે જરૂરી સરકારી મંજૂરી પણ લીધી ના હતી અને ભરૂચ પાલિકાનો કચરો વેસ્ટ નિકાલ અને સિગ્રીગેટ કરવાની જરૂરિયાત કરી દીધી હતી। આ અંગે જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા આ અંગે અંકલેશ્વર એસડીએમ દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં આદિવાસી વ્યક્તિ પાસેથી જમીન ભાડા કરાર કરાવી જમીન ભાડે લીધી હતી, જે જમીન મહેસૂલ કાયદાની કલમ 73A થી નિયંત્રિત જમીન ખરીદવા કે ભાડે રાખવા માટે પ્રથમ સરકારની પૂર્વ પરવાનગી લેવાની રહેવાની હોય છે, જે લેવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેને ધ્યાને લઈ લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A ની પેટા કલમ 7ની જોગવાઈ મુજબ ખરીદી કરનાર વ્યક્તિ એવા ડીએચ પટેલથી વાદગ્રસ્ત જમીનની જંત્રી કિંમતની 3 ગણી રકમ 13,52,145 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, તેમજ લેન્ડ રેવન્યુ કોડની રકમ 73A ભંગ બદલ લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A પેટા કલમ 4 મુજબ તબદીલી ગેરકાયદેસર જાહેર કરી વાદગ્રસ્ત જેન ખાલસા કરી બોજા રહિત સરકાર સબ પ્રાપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો।